શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રક્ષાબંધનના પર્વને લઈને બજારોમાં ઉત્સાહનો માહોલ. કાગળ પર ચાલતી ભગવતી આદિજાતિ આશ્રમ શાળાના કૌભાંડથી વાલીઓ મૂંઝવણમાં. ગ્રામ્ય લોકોને રંજાડતી દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારો. અને નશાના ખપ્પરમાં હોમાઈ 23 વર્ષીય યુવકની જિંદગી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. રક્ષાબંધનના પર્વને લઈને બજારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. શહેરમાં પવિત્ર રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં તહેવારની રોનક જોવા મળી રહી છે. ભાઈ બહેનના પ્રેમ અને લાગણીના પવિત્ર પર્વ એવા રક્ષાબંધનને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં રાખડીઓના સ્ટોલ અને દુકાનો ધમધમી ઉઠ્યા છે. હવેલી ગલી, આઝાદ ચોક, ઝાંઝરડા રોડ સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા રાખડીઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. સ્ટોલ પર ભાઈઓના કાંડા પર શોભે તેવી વિવિધ ડિઝાઇનની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. ખાસ કરીને બાળકો માટે કાર્ટૂન, રંગબેરંગી અને આકર્ષક ડિઝાઇનવાળી રાખડીઓની વિશેષ માંગ જોવા મળી રહી છે. આ ઉપરાંત બહેનો માટે પણ નવીન ડિઝાઇન અને વિવિધ પ્રકારની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે. પરંપરાગત રાખડીથી લઈને મોતી, રુદ્રાક્ષ, સ્ટોન અને આકર્ષક ફેન્સી ડિઝાઇનવાળી રાખડીઓનું વિશાળ કલેક્શન જોવા મળી રહ્યું છે. વેપારીઓ દ્વારા ગ્રાહકોની પસંદગી અને બજેટને ધ્યાનમાં રાખીને અલગ અલગ કિંમતની રાખડીઓ રાખવામાં આવે છે. રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને વેપારીઓએ પણ સ્ટોકમાં વિવિધ પ્રકારની નવી રાખડીઓનો સમાવેશ કર્યો છે. જેમ જેમ તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ રાખડીઓના વેચાણમાં પણ વધારો થઈ રહ્યો છે. રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ ભાઈ બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને લાગણીનું પ્રતીક છે. બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધી તેની સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. રક્ષાબંધનના પર્વને લઈને શહેરના બજારોમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને રાખડીઓની ખરીદી ધૂમધામથી ચાલી રહી છે. રાખડી ટાઈમે રાખડી, નોરતા ટાઈમે હાર, ચુંદડી, દિવાળી ટાઈમે સ્ટીકર, પગલા, તોરણ, એ બધું ધંધો અહીંયા ચોકમાં કરીએ છીએ. રાખડીની આ વખતે નવી નવી ડિઝાઇનોમાં મોરપીસ વાળી છે, રેઝિંગ આર્ટ વાળી છે, કપલ રાખડી છે, રુદ્રાક્ષની ગુથેલી રાખડીઓ છે. એ બધી રાખડીનો નવો ક્રેઝ છે અને રાખડીમાં આ વખતે 20-25% વધારો છે ભાવમાં. અને ઘરાકી એની સામે 25-30%, 40% ઓછી છે. એનું કારણ એ છે કે ગ્રાહક છે ને બધા ઓનલાઈન તરફ વળી ગયા છે. મારી ગ્રાહકોને, બહેનોને એટલી રિક્વેસ્ટ, એટલી વિનંતી કે ઓનલાઈન ખરીદી ના કરો તમે. એના કરતાં રૂબરૂ તમે માર્કેટમાં આવી, બજારમાં આવી અને તમારી હાથે માલ જોઈ અને પછી ખરીદી કરો. કેવો માલ છે, શું ભાવ છે. 100% તમને ફાયદો થશે, 110% ફાયદો થશે. તમે અહીંથી રિટેલમાંથી ખરીદી કરશો ને તો ફાયદો થશે. ઓનલાઈન કરતા અમે બધા તમને વ્યાજબી ભાવમાં જ વેપાર કરીએ છીએ. હું નહીં, બધા વેપારીઓ 10 રૂપિયાથી 250-300 રૂપિયા સુધીની સારી રેન્જ તમને રાખડીમાં મળી જાય. નાના છોકરાઓ માટે રાખડીઓમાં લાઇટ વાળી રાખડી છે, કાર્ટૂનમાં બધા કેરેક્ટર અલગ અલગ છોટા ભીમ વાળા કેરેક્ટર છે, એ બધી રાખડીઓ, સ્પિનર વાળી રાખડી છે, એ બધું ચાલે છે અત્યારે માર્કેટમાં. ભાવમાં દર વખતે કરતા 20-25% વધારો છે. મટીરિયલ બધું મોંઘું છે એટલે બધી વસ્તુમાં થોડો પેન્ડલ વાળી રાખડીઓમાં એમાં બધામાં 25% વધારો છે મિનિમમ. તહેવાર આવે છે આપણે રક્ષાબંધનનો, ભાઈ બહેનના પવિત્ર રિશ્તાનો, ત્યારે અમારે અહીંયા પૂજા કટલેરી સ્ટોરમાં રાખડીનું વેચાણ કરીએ છીએ. અમારે ત્યાં અવનવી ડિઝાઇનની રાખડીઓ છે, ભાભીની છે, લુંબા રાખડી છે, બાળકોની કિડ્સની છે, ડાગલાવાળી બધી છે, પછી અવનવી ડિઝાઇનમાં બહુ ઝાઝી બધી વેરાયટી છે. ભાવમાં આ વખતે કાંઈ વધારો છે નહીં, જે રેગ્યુલર ભાવ હોય છે એ જ ભાવ છે.
મનોરંજન સર્કિટ હાઉસ ખાતે મંત્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં વન વિભાગને સંલગ્ન પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં હસનાપુર અને વિલિંગ્ડન ડેમમાં જળાશયોમાંથી કાંપ દૂર કરી સંગ્રહ ક્ષમતા વધારવા માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી હતી. મહાશિવરાત્રી મેળો અને લીલી પરિક્રમામાં પધારતા શ્રદ્ધાળુઓની સુવિધા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને લાંબા ગાળાનું આયોજન કરવા નિર્દેશ કર્યા હતા. વન વિભાગ હેઠળ સહિતના વિસ્તારોમાં દબાણ દૂર કરવા સૂચના આપી પ્રવાસીઓ માટે સુવિધા વધે તે માટે પણ બેઠકમાં પરામર્શ કરવામાં આવ્યો હતો. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને અગવડતા ન પડે તે માટે જરૂરી સુવિધાઓ વન વિસ્તારમાં શૌચાલયની સુવિધા ઊભી કરવા ટોયલેટ બ્લોકની ડિઝાઇન તૈયાર કરવા માટે પણ કહ્યું હતું. બેઠક બાદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગીર વિસ્તારના હોમ સ્ટેશન સંચાલકોની રજૂઆતો સાંભળી હતી. વન વિભાગના અધિકારીઓ, રેવન્યુ અને બીજા અધિકારીઓ, જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર, સંગઠનના હોદ્દેદારો, અમારા સાથી મંત્રી અને પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલી અને જૂનાગઢના સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે વન વિભાગને લગતા અને રેવન્યુને સંકલનને લગતા અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ અને એનું સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવ્યું. ખાસ કરીને જે જૂનાગઢને પાણી પૂરું પાડતા બંને ડેમો છે એ ડેમોની અંદર જે કામ ભરાયો છે એને કેવી રીતે એમાંથી કામ દૂર કરીને બીજા રસ્તાઓના પ્રશ્નો છે, પાઇપલાઇનો નાખવાના પ્રશ્નો છે, ગિરનારી પરિક્રમા વખતે જે મુશ્કેલીઓ ઊભી થાય છે એ ભવિષ્યમાં ઊભી ન થાય એના માટે શું આયોજન કરવું છે અને અહીંયા મેળા વખતે પણ કોઈ બીજી ઘટનાઓ ન બને એના માટે આગોતરી વ્યવસ્થા કરવી છે અને ગિરનારનો જે પ્રોજેક્ટ છે એ આગળ વધારવા માટે જે કાંઈ કરવાનું થતું હોય એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા થઈ અને ઘણા બધા પ્રશ્નોની અહીંયા નિરાકરણ કરવામાં આવ્યું. આજે જે ગીર વિસ્તારની આજુબાજુની અંદર જે ખેડૂતો છે અને જે લોકોએ હોમસ્ટેની અરજી કરી છે પરંતુ 2015 પછીની અરજીઓ છે એનો હાઈકોર્ટના હુકમને કારણે અમલ થઈ શકતો નથી. એ બાબતે પણ ખેડૂતોએ અને બીજા લોકોએ આવીને જનપ્રતિનિધિઓએ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અને જૂનાગઢના સાંસદશ્રીએ અમને રજૂઆત કરી છે. વન વિભાગના અધિકારીઓએ આ બાબતે જે 2016 પછીની 15 પછીની અરજીઓ છે અને અત્યારે જે લોકોએ એના માટેની વ્યવસ્થા કરી છે એનો સર્વે કરીને આ બાબત પણ હાઈકોર્ટ સમક્ષ મૂકવા માટે ની ચર્ચાઓ થઈ છે અને હાઈકોર્ટના આખરે તો હાઈકોર્ટના નિર્ણય ઉપર આધારિત છે પણ એ બાબતે વન વિભાગ અને રાજ્ય સરકાર છે એ આ બાબતે હકારાત્મક વલણ ધરાવે છે. અમારા ગીરના નાના ખેડૂતો વતી આજરોજ આપણા વન પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને રૂબરૂ રજૂઆત કરવા માટે અમે અમારા બધા ખેડૂત વતી આવ્યા છે કે જેઓ જંગલની આજુબાજુમાં નાનો મોટો વ્યવસાય કરે છે એને કલેક્ટર દ્વારા ખોટા હેરાન કરી મોટો દંડનીય કાર્યવાહી કરેલ છે અને એનું બાંધકામ દૂર કરવા માટે આવેલ છે. અમે કહેવા માગીએ છીએ સરકારને, અમારી રજૂઆત એ હતી કે ખેડૂતો છે એ જ ખરેખર વન્ય પ્રાણી બચાવવાનું કામ કરી રહ્યા છે અને બીજો જો સરકારનો મુદ્દો હોય તો પર્યાવરણ છે. જે અમારા જંગલની નજીકના જ ખેડૂતો છે એ નાના મોટા ફળ ફ્રૂટના પ્લાન્ટ લગાડી ફાર્મ હાઉસ હોય તો એ પણ પર્યાવરણ બચાવવાનું કામ કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા ક્યારેય વન્ય પ્રાણીને ડિસ્ટર્બ થતા નથી અને કોઈ પણ વન્ય પ્રાણી કે પર્યાવરણને ડિસ્ટર્બ થાય એવું અમારા ખેડૂતો ક્યારેય કામ કરતા નથી. જંગલ ખાતાને પૂરક રહીને કરે છે. અમારા માલ ઢોર
ખેતી નુકસાન એટલું બધું કરોડો રૂપિયાનું થાય છે અમારે, તો પણ અમે ક્યારેય સરકારને ફરિયાદ નથી કરી. પણ આજે અમારા યંગ ખેડૂતો છે એને રોજગારી માટેનો જે સાધન, નાના મોટા ધાબા ચલાવીને 1-2 રૂમની હોમસ્ટેની મંજૂરી હતી અમારે પાસે, અથવા જે નવી મળવાપાત્ર છે એ અમને હોમસ્ટે 0 થી 1 કિલોમીટરમાં આપે અને અમારા નાના મોટા ધાબા છે એ ચલાવે. સરકાર એક બાજુ આપણે ટુરિસ્ટોને આવકારીએ છીએ, મોટી મોટી હોટલો બનાવીએ છીએ, અને જો નાના સ્થાનિક ખેડૂતો બિચારા પોતાની જમીનો વેચીને ક્યાં જશે? તો આ એક રોજગારીનો પ્રશ્ન અમારો ખાસ હતો, એ આજે મોઢવાડિયા સાહેબને અમે રજૂઆત કરી. અમારા સાંસદશ્રીએ બહુ સરસ, અને જંગલ ખાતું પણ આમાં જો પોઝિટિવ થશે તો બધાએ ખાતરી આપી છે કે ભાઈ આપણે આમની અંદર કંઈ સોલ્યુશન આપી અને નાના ખેડૂતો છે એની કંઈ રોજગારી છીનવાય નહીં એવો સરકાર ચોક્કસ પ્રયત્ન કરશે, અને અમે એમને આશાવાદ છીએ. બતાવો કોમી એકતા અને શ્રદ્ધાના પ્રતીક સમી ઉપલા દાતારની પવિત્ર જગ્યામાં વાર્ષિક ઉર્ષ મહાપર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ઉર્ષના ત્રીજા દિવસે દાતાર જગ્યા ખાતે પરંપરાગત દીપમાળા અને મહેંદીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુફાની અંદર વર્ષોથી પ્રજ્વલિત અખંડ જ્યોતમાંથી જ્યોત મેળવીને શ્રદ્ધાળુઓ દ્વારા જગ્યામાં હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. તમામ કૃત્રિમ લાઇટો બંધ કરી દેવાતા સમગ્ર દાતાર પરિસર દીવડાઓની દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ અલૌકિક અને મંત્રમુગ્ધ કરનારો નજારો નિહાળી ઉપસ્થિત તમામ ભાવિક ભક્તો ધન્ય બન્યા હતા. જગ્યાના મહંત શ્રી ભીમ બાપુએ આ પાવન પ્રસંગે દીપ સે દીપ જલાઓના ભાવ સાથે સર્વે જન સમાનની સુખાકારી, શાંતિ અને દેશમાં એકતા જળવાઈ રહે તે માટે દિવ્ય પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ જ્ઞાત, જાત કે ધર્મના ભેદભાવ વગર દરેક શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક દીપ પ્રગટાવી આ ઉત્સવનો લાભ લીધો હતો. કાર્યક્રમ બાદ પધારેલા તમામ ભાવિકો માટે ચોખા ઘીનો શીરો તથા કાજુ, બદામ અને કિસમિસ જેવા સૂકા મેવાનો મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. જુનાગઢ ઉપર દાતારથી મંચ બોલું છું કે આજે અમારો ત્રીજો દિવસ છે અને આજે દીપમાળાનો દિવસ છે. દીપમાળા બોલે, કોઈ મહેંદી બોલે, ને આજે બહુ સરસ આનંદનો દિવસ છે. ત્રીજા દિવસે આજે અમારી આ દીપમાળા મહેંદી બોલે છે, અને અમારી જગ્યાની અંદર આ આપણી જે જ્યોતું છે કાયમને માટે આ 24 કલાક વર્ષોથી અખંડ હાલી આવે. એ જ્યોતમાંથી આખી મીણબત્તીઓને બીજા પ્રગટાવી અને આખી જગ્યામાં ઝળઝળતી જગ્યા થાય છે, અને આખી જગ્યા ધમધમતી થઈ ગઈ. અમારા બધા ભાઈઓ, સેવકો, પોલીસ ખાતે દરેક વ્યક્તિ આવે, બધી જ્ઞાતિને આવે, અને બધાએ આ જ્યોત પ્રગટાવે છે, અને બધાએ લાવો લે છે, અને બધાને ખૂબ આનંદ આવે છે. અને આજનો દિવસ તો બહુ મોટો છે. તો અમારે આજે હાથા ઘીનો શીરો હોય, કાજુ, બદામ, કિસ્તી, એ બધી વસ્તુનું મહાપ્રસાદ બધાને આપી છે. અને ફ્રૂટનો પ્રસાદ હોય, દરેક વ્યક્તિ પેટ ભરીને ખાય એટલી પ્રસાદ આપે છે. અને આજનો દિવસ બહુ સરસ, બધા પેટ ભરીને પાછું બધું મિષ્ટાન હોય, અમારે ચોખા ઘીનું આઈનું હોય, બધા પેટ ભરીને ખૂબ જમે છે અને બધા ધન્ય બને છે, અને બધાને ખૂબ આનંદ આવે. મહેમાનો છે, પોલીસ ખાતું છે, એમ કે બાપુ એટલા પાળેમાંથી જો 24 કલાક જમતું હોય તો આ જો આપણે એક રીતે તો કમાલ થઈ કહેવાય કે રાત્રિ અહીં જમાડું 24 કલાક એટલે દી આખો તો ઠીક, કે નખર 2 ટાઈમ જમાડે, બપોરે ને સાંજે ક્યાંય પણ. એને બદલે કે આપણે અહીં 1 કલાક બંધ ન હોય, રાતના 2 વાગે આવીને જમે ને 1 વાગે આવીને જમે, અને દિવસ આખો સારું, રાત આખી સારું. તો દાતારની એવી કરામત છે. ને અમારો ડુંગર એવો સરસ છે કે જેવા રહ્યો સતથી રહ્યો તો આ ડુંગર અવાજ આપે, પથરા બોલે ને અવાજ આપે છે, એવો તો અમારો ડુંગર છે. ઠેઠ ઉપર નવનાથ સિંહ ધૂણા કહેવાય છે, ત્યાંથી ગામ લગી અમારું પટેલ બાપા આશ્રમ છે, ત્યાં લગી આખો ડુંગર આ ઝરઝરતો ગણાય છે. અને અમુક સમય તો એનું સત કેવડું દેખાય છે, પણ એવું તો કોઈક ભાગ્ય કોઈક વ્યક્તિ હોય એ જ વળખી શકે. કાશ્મીરી બાપુ અહીં રહેલા હતા માતાજી, તો એ આ જગ્યાને બહુ ઓળખતા, નામ નજીક હતા તેની, કે અમે જ્યારે કેરોસીનના ફાનસ કરીને ગાયું દોતા, મેં પોતે જ ગાયું દોયેલી કેરોસીનના ફાનસ કરી. હવે એ સમય એ રહેતા, અને અટાણે ત્યારે તો ઘણો ફરક થઈ ગયો છે, પણ એ આ જગ્યાને ઓળખતા. એની માથે દાતાની ખૂબ દુઆ હતી, તો એ ઠેઠ લગી પાર પડ્યા, અને અખંડ પાર પડ્યા. એવું તો કોઈ તપ કરી નહીં શકે.
અને અમે આજે પટેલ બાપા ભેગા એટલા વર્ષો ગયા, મનુ બાપુ હતા, પટેલ બાપુ હતા, કેરોસીનના ફાંસ કર્યા તો કેટલા દિવસ વયા ગયા હોય, અને ત્યારે એવી રીતની ગાયું દોયું હોય. તો અત્યારે તમારી જગ્યામાં અમને એમ થાય કે અહીં સિટી બની ગયું છે. રાત્રે તો આખી જર્જરતી જગ્યા દેખાય ને એમાં આજનો દિવસ બધી જોતથી દીવડા પ્રગટીને આખી જગ્યા જર્જરતી છે ને બહુ જ આનંદનો દિવસ છે. પછી ગુરુવારે અમારે સમાપ્ત થાય છે, કાલે છેલ્લો દી રહે. ગુરુવારે સવારે બધું બંદોબસ્ત બધું ભાગવાનું છે અને બધા ખૂબ આનંદ આવ્યો, બધા ખૂબ ખુશી થયા. મોટા મોટા બધા સાહેબો આવ્યા હતા, દરેકને બધાને ખૂબ આનંદ આવી ગયો અને બહુ ખુશી થયા. જય દાદા. એ આખા દાતાર ઉપર દીવડા ઝગમગ થશે અને દાતાર બાપુની કૃપાથી સૌ લોકો આજે દર્શન કરવા પણ આવે છે. અને અમારા ભીમ બાપુ અને વિઠ્ઠલ બાપુ ને પટેલ બાપુ, જ્યારે પટેલ બાપુ હતા ત્યારથી અમારા ભીમ બાપુ સેવા કરી રહ્યા છે અને અવિરત અનક્ષેત્ર 24 કલાક. તમારી ઘરે કોઈ મહેમાન આવ્યો હોય 5 તો આપણે આગા પાછા ત્યાં અહીંયા સવારથી સાંજ સુધી 24 કલાક અનક્ષેત્ર ચાલુ છે. ગૌશાળા સરસ ચાલે છે, પણ રાત વરતના કોઈ પણ ભાઈઓ કે બહેનો સેવકો આવ્યા હોય તો જમવાનું ત્યારે સતત ચાલુ હોય. આજે ભીમ બાપુ અને એના સેવકો તરફથી જે અનક્ષેત્ર ચાલે છે અને દાતાર બાપુની દયાથી જે પ્રસાદની અવિરત ચાલુ રહી છે. નીચે પણ પગથિયે પણ એવી સરસ ચા પાણીની વ્યવસ્થા છે, કોઈ ખાવા પીવાનું નીચે ચાલુ છે. આજે ભીમ બાપુને ખરેખર અભિનંદન આપું છું કે બાપુ નીચે તો ચાલુ હોય પણ અહીંયા આ ઉપરની જગ્યા ઉપર આપણે આ અનક્ષેત્ર ચાલુ કરી રહ્યા છીએ. ત્યારે આજે આ બધા ઉત્સવો સારી રીતે ઉજવાય છે, સેવકોની સારી રીતે સંભાળ રાખવામાં આવે છે. એ સેવક વગર તો આ બધું કામ નથી થતું. ત્યારે આ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સરસ રસોડું ચાલુ હોય છે ને પોતાની ગીર ગાયનું ઘી અને એની જ પ્રસાદ બને છે. ત્યારે ખરેખર આનંદની વાત છે. ત્યારે હું ભીમ બાપુ અને સેવકોને ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલું સરસ. અને મને પણ એક સેવાની તક મળી છે કે હર હંમેશા મને આ દર્શન કરવાનો એક લાવો મળે છે અને હર હંમેશા બધા જ કાર્યક્રમમાં મને એક લાવો મળી રહ્યો છે. ત્યારે હું દાતાર બાપુની ઋણી છું કે દાતાર બાપુ અમને હાજરનાર રાખજો ને બધાને જ આ દર્શન કરવાનો લાવો આપજો. એટલું કહી જય દાતાર. કાગળ પર ચાલતી ભગવતી આદિજાતિ આશ્રમ શાળાના કૌભાંડથી વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે. જૂનાગઢ જિલ્લામાં માત્ર કાગળ ઉપર ચાલતી આશ્રમ શાળા અંગે ગેરવહીવટ અને ગોલમાલ સામે આવ્યો છે. આ આશ્રમ શાળા બાબતે વહીવટી તંત્રની ત્વરિત અને સઘન કાર્યવાહી સામે આવી છે. આદિજાતિ કમિશનર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. બેદરકારી કે ગેરરીતિ સામે અયોગ્યતા દાખવનારાઓ પર કડક ખાતાકીય પગલાં લેવા વહીવટી તંત્રએ સૂચના આપી છે. મેંદરડા તાલુકાના સૂરજગઢ સ્થિત ભગવતી આશ્રમ શાળા અંગે મળેલી રજૂઆતો અને સૂચનાઓને પગલે સરકારી તંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા રાષ્ટ્રીય સંકલ્પોને સાકાર કરવા માટે રાજ્ય સરકાર આદિજાતિ સમાજના બાળકોના શિક્ષણ અર્થે તમામ સુવિધાઓ અને નિભાવ ગ્રાન્ટ ફાળવતી હોય છે. ત્યારે સૂરજગઢ આશ્રમ શાળા દસ્તાવેજો, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, પરીક્ષાના પેપરો અને રેકોર્ડ સંબંધી જે પ્રશ્નો અને રજૂઆતો સામે આવી છે તેને વહીવટી તંત્ર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અને સૂચનાઓ મળતા જ જિલ્લા તંત્રએ આદિજાતિ વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળીને આગળની તપાસ પ્રક્રિયા હાથ ધરી છે. આદિજાતિ વિભાગ દ્વારા સમગ્ર મામલે પ્રાથમિક તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે અને તેનો સઘન અહેવાલ રાજ્ય કચેરી ખાતે રજૂ કરી દેવાયો છે. સમગ્ર પ્રકરણ અંગે રાજ્ય કક્ષાએ હિયરિંગ પૂર્ણ થઈ ચૂકી છે અને નિયમાનુસાર આગળની કાર્યવાહી હાલ પ્રોસેસમાં છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સૂરજગઢ ગામે આવ્યા છીએ અને સૂરજગઢ ગામમાં જે ભગવતી આશ્રમ શાળા છે એ ભગવતી આશ્રમ શાળાની મુલાકાત લીધી છે અને આ ભગવતી આશ્રમ શાળાની અંદર ઘણી બધી ચોંકાવનારી બાબતો અમારી સામે આવી છે. જોવા જઈએ તો પેલી ચોંકાવનારી બાબત એ છે કે જે બાળકનો જન્મ જ નથી થયો, જે બાળક આ પૃથ્વી ઉપર આવ્યો જ નથી, એના એલસી બની ગયા છે, એના વયપત્રક બની ગયા છે અને એના નામે આ ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોના લાભ લઈ લેવામાં આવે છે. અને અહીંના જે ટ્રસ્ટી છે એટલે કે અહીંના જે ટ્રસ્ટી છે મયુરભાઈ રાવલ, એને પણ અમે ટેલિફોનિક વાત કરી છે અને આ મયુરભાઈ રાવલના જે એનજીઓ એટલે કે ટ્રસ્ટનું જે ખાતું છે એ ટ્રસ્ટના ખાતામાં બધી જ ગ્રાન્ટ અત્યારે ઉધારવામાં આવે છે. જે જગ્યાએ બાળકનું અસ્તિત્વ જ નથી
ત્યાં આ પ્રકારની ગ્રાન્ટ આવી કઈ રીતે? ત્યારબાદ અહીંના ઉપસ્થિત જે પ્રિન્સિપાલ શ્રી હતા એ પ્રિન્સિપાલ શ્રી પાસે અમે અલગ અલગ માંગણીઓ કરી. પહેલી માંગણી જે હતી એ અમારી જીઆર બુકને લઈને હતી, એટલે કે વહીપત્રકને લઈને હતી. તો અહીંયા અમને વહીપત્રક આપવામાં આવ્યું છે, પરંતુ એલસી બુક જે છે અમને આપવામાં નથી આવી. શા માટે આપવામાં નથી આવતી અમે જાણીએ છીએ, કારણ કે કંઈક ખોટું કંઈક રંધાયું છે, અને જે ખોટું રંધાયું છે, જે મૌખિક રીતે સ્વીકાર થઈ રહ્યો છે કે અહીંયા એલસી ખોટા બનાવવામાં આવી રહ્યા છે, હજી સુધી એલસી બુક આપવામાં નથી આવતી. ત્યારબાદ દૈનિક હાજરી પત્રક, તો દૈનિક હાજરી પત્રક જે છે એની અંદર વિદ્યાર્થીઓની સાઇન બોલે છે, પરંતુ વિદ્યાર્થી આ સ્થળ ઉપર ક્યાંય હાજર નથી. અને વિદ્યાર્થીઓની જે ગ્રાન્ટ અલગ અલગ આપવામાં આવે છે, નિભાવ ગ્રાન્ટ અલગ અલગ જે છે, એમાં બધી જ ગ્રાન્ટો જે છે એ વિદ્યાર્થીઓના નામે અહીંયા ઉધારી દેવામાં આવે છે, અને બધી જ ગ્રાન્ટો જે અહીંના જે ટ્રસ્ટી છે ચાઉ કરી જાય છે, અને હાજરી પત્રકની અંદર ખોટી હાજરીઓ એ પૂરવામાં આવે છે. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે આજે કોઈ વિદ્યાર્થી હાજર નથી. તો અમે કીધું કે જે વિદ્યાર્થી હાજર નથી એની રજા ચિઠ્ઠી આપો, અને 75 બાળકોનો ઇન્ટેક હોય તો 75 બાળકના એક પણ વિદ્યાર્થીની રજા ચિઠ્ઠી ઉપલબ્ધ નથી. એક પણ બાળક એવો નથી કે અહીંયા એટલે કે એના વાલીને જાણ કરીને ગયા હોય. એટલે જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલી રહ્યું છે, ભૂતિયા ચાલી રહ્યું છે. તેની સાથે સાથે અહીંયા રેસિડેન્શિયલ હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે. 3 રૂમ અહીંયા આપવામાં આવ્યા છે. તો એ 3 રૂમની અંદર અમે કોઠાર પત્રક માંગ્યા, એટલે કે રેસિડેન્શિયલ સ્કૂલમાં જ્યારે વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યારે એને હોસ્ટેલની સુવિધા આપવામાં આવતી. તો હોસ્ટેલની સુવિધાના અમને દૈનિક કોઠાર પત્રક માંગ્યા, તો દૈનિક કોઠાર પત્રક ક્યાંય ઉપલબ્ધ નથી. ત્યારબાદ અધિકારીઓની વિઝિટ બુક જ્યારે અમે જોઈ તો તમને ખ્યાલ આવ્યો કે અહીંયા તો તમામ પ્રકારના અધિકારીઓ વિઝિટ કરેલ છે. સીઆરસી હોય, બીઆરસી હોય, ટીપીઓ હોય, ડીપીઓ હોય, ડીઓ હોય, આદિજાતિ કમિશનર હોય, એ બધા જ લોકો રાજકોટથી અહીંયા વિઝિટ કરવા આવતા હતા, અને બધી જ જગ્યાએ ઓકે કરીને જતા હતા. તો એ વિઝિટ શું કરતા હતા? કારણ કે અહીંયા કોઈ હયાત બાળક ઉપસ્થિત જ નથી. ત્યારે આ ભૂતિયા બાળકોની શાળા ચાલે છે. અહીંયા જે બાળકોએ જન્મ નથી લીધો એના બોગસ એલસી બનાવી અને અહીંયા ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટનો એ મોટો ગફલો કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે એજન્ટ રાજ ચાલી રહ્યું છે. અહીંયા મસ્ત મોટું કૌભાંડ જે છે એ ચાલી રહ્યું છે. અહીંના જે ડીઓ છે એ ડીઓ બેનને અમે ટેલિફોનિક જાણ કરી છે કે આ સુરજગઢ ખાતે જે ભગવતી આશ્રમ શાળા જે ચાલી રહી છે એ શાળાની અંદર ક્યાંક ને ક્યાંક મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, એજન્ટ રાજ ચાલી રહ્યું છે, ડ્રોપ આઉટ રેશિયો જે દિવસે ને દિવસે વધી રહ્યું છે. અને મૂળ જો કોઈ કારણ હોય તો આ બોગસ જે એલસીઓ બનાવવામાં આવી રહ્યા છે તે છે, અને જે આદિજાતિ સમાજના જે ખોટા બોગસ સર્ટિફિકેટો નીકળી રહ્યા છે તેની પાછળ પણ જવાબદાર અહીંના જે વહીપત્રકો હોય એ વહીપત્રકમાં ભરતું નામ લખી અને જોડી અને બોગસ વહીપત્રકોના આધારે એ આદિજાતિના ખોટા સર્ટિફિકેટો પણ એટલે કે પ્રમાણપત્રો પણ ઇસ્યુ કરી દેવામાં આવે છે. એટલે જોવા જઈએ તો ફક્ત ગ્રાન્ટનું કૌભાંડ નથી, બોગસ પ્રમાણપત્રોનું પણ કૌભાંડ છે, બોગસ એલસીનું પણ કૌભાંડ છે, બોગસ અનુસૂચિત જનજાતિના જે પ્રમાણપત્રો હોય, હોસ્ટેલ ફી હોય, ત્યારબાદ આવતી અલગ અલગ જે ગ્રાન્ટો હોય, 3 પ્રકારની ગ્રાન્ટો એ આદિજાતિ આશ્રમ શાળામાં આવતી હોય છે, એ તમામનું કૌભાંડ એ અત્યારે જોવા મળી રહ્યું છે. આની ઉપર અમે કડક તપાસની માંગણી કરીએ છીએ. તાત્કાલિક ધોરણે અમે અહીંથી સીધા ડીઓ કચેરી જવાના છીએ, અને ડીઓ કચેરી ખાતે આ બધી જ બાબતો અમારી પાસે જે આવી છે એની રજૂઆત અમે કરવાના છીએ. અહીંના જે ટ્રસ્ટી છે મયુર રાવલ, એની જોડે અમે ટેલિફોનિક વાતચીત કરી છે, અને આ બધા જ જે વર્ઝન જે છે એ વર્ઝન અમે ડીઓને કહેવાના છે કે તમે અત્યાર સુધી વિઝિટ લીધી તો એ વિઝિટમાં એક પણ બાળક હાજર નહોતું, તો અમારી વિઝિટ બુકમાં સાઇન બોલે છે, તો તમે કઈ રીતે આ વિઝિટ બુકની જે બધી જ પ્રમાણિત બાબતો છે એને તમે પ્રમાણિત કરી, એનો જવાબ અમે ડીઓ પાસેથી લઈશું. ભગવતી આદિજાતિ આશ્રમ શાળા સુરજગઢ, તાલુકો મેંદરડા. અહીંયા સામાન્ય રીતે આપણે માલધારીની આશ્રમ શાળા છે, એટલે બાળકો છે મુખ્યત્વે નેસ વિસ્તારમાંથી આવે છે. પણ નેસ વિસ્તારમાં મુખ્યત્વે પરિસ્થિતિ એવી હોય છે કે બાળકોને એ નથી બહુ મોકલતા. હું પણ મારા રીતે પૂરતા પ્રયાસ કરું છું બાળકોને લાવવા માટે, પણ બાળકો વાલીઓ છે બહુ સુવિધાના અભાવે બરાબર અહીંયા છે પૂરતી સુવિધા ન હોવાથી નથી મોકલતા. રેકર્ડમાં 64 બાળકો છે બરાબર, અને અત્યારે કોઈ બીજા બાળકો ભણવા નથી આવતા. સ્ટાફમાં હું એક જ છું સાહેબ બરાબર, બીજો કોઈ પણ સ્ટાફની માગણી કરી છે બરાબર, પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. મેંદરડા તાલુકાની સરદારગઢ આશ્રમ શાળા જેનો મુદ્દો આજે આ ધ્યાનમાં આવ્યો છે કે ત્યાં કોઈ પણ વિદ્યાર્થીઓ ફિઝિકલી અવેલેબલ નથી, ને છતાં ત્યાં હાજરી પત્રક ને એ બધું જ જોવા મળેલું છે. આવો એક મુદ્દો આજે ધ્યાનમાં આવ્યો છે. યુવરાજસિંહ જાડેજા તરફથી અમને આ બધી સૂચનાઓ મળી છે. એટલે આ ખરેખર આ શાળા જે છે એ આદિજાતિ વિભાગ હસ્તકની એક આશ્રમ શાળા છે, અને એનું સંચાલન પણ બધું જ આદિજાતિ વિભાગ દ્વારા જ થતું હોય છે. જેવો આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો કે તરત જ મારે એમના નાયબ નિયામક એમની જોડે આ બાબતે વાત થઈ. એમના દ્વારા અમને એવું સૂચના આપવામાં આવી કે ભાઈ એમના દ્વારા આ શાળાની આખી તપાસ થઈ ગઈ છે, એમનો આખો અહેવાલ છે એ રાજ્ય કચેરીને એમણે રજૂ કરી દીધેલો છે, એમનું એક હિયરિંગ પણ રાજ્ય કક્ષાએ થઈ ગયેલું છે,
આગળની કાર્યવાહી છે એ અત્યારે ઓનગોઈંગ પ્રોસેસમાં છે. આ સિવાય રૂબરૂમાં અમને જે કંઈ પણ એના આધાર પુરાવાઓ આ બાબતે વિશેના રજૂ થયેલા છે એ બધી જ બાબતો ધ્યાને રાખી અને એમાં જે કોઈ પણ ચેનલ વાઇઝ જે લોકોની ભૂમિકા જવાબદારી નક્કી થતી હશે એના તરફ અમારા અહીંની જિલ્લા લેવલની એ આખી એક કમિટી રચી અને એ કમિટી દ્વારા આ સઘન એની ઊંડાણથી તપાસ થશે, તમામ આધારો તપાસાશે અને એમાં જે કંઈ પણ તથ્ય બહાર આવશે એ બધા ઉપર આખી ચેનલ વાઇઝ જ નિયમ અનુસારની ખાતાકીય કાર્યવાહી 100% કરવામાં આવશે. આ સ્કૂલ છે ને એકચ્યુઅલી આદિજાતિ વિભાગની છે એટલે એમની તમામ બાબતો છે એની જાળવણી નિભાવણી આ બધી જ આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે એટલે એમની પાસે એમની હકીકતો હોઈ શકે છે. એની ભૂમિકાઓ અમે તપાસી લેવાના છીએ એટલે એમને જ કીધું કે ચેનલ એમાં જે કંઈ કામ કરતી હશે જેની જવાબદારી નક્કી થતી હશે એ બધાને અમે એમાં આધાર પુરાવા સાથે એની તપાસો કરી અને આગળનું કરશું. કે અહીંયા આના જે કંઈ પણ રેકર્ડ્સ છે એ બધાની ચકાસણી છે એ આદિજાતિ વિભાગ દ્વારા જ કરવામાં આવતી હોય છે અને છતાં અમે પણ એમાં ઊંડાણથી જોઈશું અને આવી કોઈ મેટર જો ધ્યાનમાં આવશે તો એ એમના વિભાગને પણ અમે બધું જ ધ્યાનમાં મૂકીશું. પ્રગટેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે મહાઆરતી, 56 ભોગ અને ગરબાનું આયોજન કરાયું હતું. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના શુભ પ્રસંગે તુલજા ભવાની હોસ્પિટલ પરિસરમાં સ્વયંભૂ શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિમય અને દિવ્ય વાતાવરણ જોવા મળ્યું હતું. આ વિશેષ ભક્તિ પર્વ નિમિત્તે મહાજન જ્ઞાતિના મોભી વિજયાબેન લોઢિયા પરિવાર દ્વારા ભગવાન શિવને 56 ભોગ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના પૂજારી હિમાંશુ જોશી તેમજ શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ શ્રાવણ માસે પણ મહાદેવના સાનિધ્યમાં વિશેષ પૂજા અર્ચના અને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવે છે. 56 ભોગ અન્નકૂટ દર્શનની સાથે સાથે આ વખતે ભક્તો માટે ખાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી અને અન્નકૂટ દર્શનનો લાભ લેવા માટે આજુબાજુના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. 56 ભોગ અન્નકૂટના દર્શન અને એની સાથે સાથે આજે મહાજન જ્ઞાતિના મોભી એવા વિજયાબેન લોઢિયા તરફથી આજે ખૂબ જ સરસ પ્રસાદનું આયોજન અને જ્ઞાતિ સહિત પૂજ્ય વિજયાબેન સહિત બધા મહાજન પરિવાર અહીંયા પધારેલ છે અને ખૂબ જ ભાવ ભક્તિ સાથે શ્રી પ્રગટેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ છે એનો આજે બીજા સોમવારમાં અન્નકૂટના દર્શન સાથે અને તેની સાથે સર્વ જ્ઞાતિજનો સાથે અહીંયા પૂજા અર્ચન કરી રહેલ છે. મહાદેવ જય. આજે બીજા સોમવારના પણ મેં દર્શનનો લાભ લીધો. અમે આજે અહીંયા 56 ભોગ ધરાવેલો છે અને ઘણું માણસ આવ્યું છે અહીંયા દર્શન માટે આશીર્વાદ લેવા. તો તમે લોકો બી બધા આવો અને દર્શન કરવાનો લાભ લો. અને આજે અમે અહીંયા ગરબાનો પણ પ્રોગ્રામ કરેલો છે. તો હવે અમે આરતી કરીને આજે બધા ગરબા પણ રમવાના છે. તો દર સોમવારે આવું કંઈક ને કંઈક થતું રહેશે શ્રાવણ મહિનાના દર સોમવારે. તો તમે લોકો બી આવો અને દર્શનનો લાભ લો. શ્રાવણ મહિનાના બીજા સોમવારે પ્રગટેશ્વર મહાદેવ મંદિરે અમે 56 ભોગ અને આરતીનો પ્રોગ્રામ કર્યો હતો અને આજુબાજુના વિસ્તારના ઘણા બધા લોકોએ આવીને દર્શન અને આરતીનો લાભો લીધો છે. એ પ્રમાણે તમને બધાને નમ્ર વિનંતી, આવો અને પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરો અને એમના આશીર્વાદ લો. સેશન્સ કોર્ટે ગણેશ ગોંડલને નિર્દોષ જાહેર કર્યો હતો. જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને મારવાના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલને નિર્દોષ જાહેર કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને દોષ મુક્ત જાહેર કર્યા છે. 30 મે 2025ના રોજ શહેરના દાતાર રોડ પર અનુસૂચિત જાતિના અગ્રણી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી સાથે માથાકૂટ થઈ હતી. સંજય સોલંકીનું ગાડીમાં અપહરણ કરી તેને ગોંડલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ઢોર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી તેમજ જાતિ વિષયક અપશબ્દો કહી અપમાનિત કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગણેશ જાડેજા અને તેમના સાથીદારો સામે આઈપીસીની વિવિધ ગંભીર કલમો તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસે ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસની જૂનાગઢની સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે ફરિયાદી રાજુ સોલંકી અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. કોર્ટ કાર્યવાહી દરમિયાન ફરિયાદી દેવાંગ સોલંકી અને મુખ્ય સાક્ષીઓએ રજૂ કરેલી પોતાની જુબાનીમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાની બાબતને કોર્ટ સમક્ષ સમર્થન આપ્યું હતું. અંતે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે કાનૂની પરિસ્થિતિઓ, સાક્ષીઓની ફેરવાયેલી જુબાની અને પક્ષકારો વચ્ચે થયેલા આંતરિક સમાધાનને ધ્યાને રાખીને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો ચુકાદો આપ્યો હતો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વંથલીના સુખપુર ગામે દીપડી પાંજરે પુરાઈ છે. છેલ્લા કેટલાક સમયથી સિંહ અને દીપડાના રંજાડથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો, જેને પગલે વન વિભાગે કાર્યવાહી કરી હતી. વન વિભાગે સુખપુરથી નાગલપુર જતા રસ્તા પર દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ દીપડી પાંજરામાં ફસાઈ ગઈ હતી. દીપડી પાંજરે પુરાયાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તેને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી હતી. જોકે સુખપુર વિસ્તારમાં સિંહણની અવરજવર અને તેના રંજાડની ફરિયાદો હજુ પણ યથાવત છે. આથી વન વિભાગ દ્વારા સિંહણને પકડવા માટે ગોઠવવામાં આવેલું પાંજરું હજુ પણ તે જ જગ્યાએ રાખવામાં આવ્યું છે. દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ સિંહણનો રંજાડ સંપૂર્ણપણે અટકે અને સુરક્ષા સુનિશ્ચિત થાય તેવી તેમની માંગ છે. જૂનાગઢના ગાજીપટ વિસ્તારમાં ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. ખસરી ખ્વાજા એપાર્ટમેન્ટ ખાતે ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે સોરઠિયા મુસ્લિમ ગાચી સમાજના અગ્રણી ઇકબાલભાઈ અમરેલિયા અને સબીરભાઈ અમરેલિયાની આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ન્યાઝનું પણ આયોજન કરાયું હતું. તેમજ મુસ્લિમ સમાજ અને દેશની પ્રગતિ, સુખ, શાંતિ અને ભાઈચારા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમાજનું ગૌરવ અને ઢોલક પદ્મશ્રી હાજીભાઈ રમકડુ, સૈયદ સમાજના પ્રમુખ એજાજ બાપુ ચિસ્તી, રિપોર્ટર અમર બખાઈ, સોહેલ સિદ્દીકી સહિત મુસ્લિમ સમાજના સામાજિક કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરી ઈદે મિલાદની શુભેચ્છાઓ પાઠવી હતી. સબીર અમરેલિયા આજરોજ ગાજીપટ વિસ્તારમાં જશ્ન ઈદે મિલાદુન નબી નિમિત્તે મોહમ્મદ પૈગંબરની વિલાદતનો દિવસ હોવાથી ગાજીપટ વિસ્તારમાં સોરઠિયા મુસ્લિમ ગાચી સમાજ દ્વારા, જુનાગઢ સોરઠિયા મુસ્લિમ ગાચી સમાજ દ્વારા અને ઇકબાલભાઈ સુલેમાનભાઈ અમરેલિયાના અધ્યક્ષસ્થાને પૈગંબરનો જન્મદિવસ હોવાથી કેક કટિંગ કરેલ ગાજીપટ વિસ્તારમાં અને તેમાં ઉપસ્થિત મુસ્લિમ સમાજના સામાજિક કાર્યકરો અને સમાજના પ્રમુખો અને નાના સામાજિક કાર્યકરો બધા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા અને સમાજના અગ્રણીઓ, સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સૈયદ સમાજના મોટી સંખ્યામાં સાદાત કિરામાઈ ઉપસ્થિત રહ્યા. તે બદલ હું જે ઉપસ્થિત રહ્યા તેનો આભાર માનું છું. આ સારા દિવસોના મોકા ઉપર મુસ્લિમ સમાજ માટે દુઆ કરું છું કે અલ્લાહ એને ખૂબ પ્રગતિ આપે તેવી દુઆ.
સાંપ્રત સંસ્થા દ્વારા સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત ભિક્ષુકનું રેસ્ક્યુ કરાયું હતું. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા ભારત સરકાર દ્વારા સાંપ્રત સંસ્થાને સ્માઇલ પ્રોજેક્ટ ભિક્ષાવૃત્તિ નિવારણ પ્રોજેક્ટ જૂનાગઢ જિલ્લામાં મંજૂર થયેલ છે. બિલખા રોડ પર એક માનસિક અસ્થિર ભિક્ષુક ફરે છે તેવો ફોન આવેલ, તેથી જૂનાગઢ સ્માઇલ ટીમ દ્વારા તરત એક્શન લેવામાં આવેલ અને યુનિવર્સિટી પાસે આ વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમને સેન્ટર હોમ ખાતે લઈ આવી નવડાવી ભોજન કરાવવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા પ્રથમ ભિક્ષુકને શેલ્ટર હોમમાં આશરો આપેલ છે અને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. હાલ આ વ્યક્તિ માનસિક અસ્થિર જણાય છે, તેમ છતાં તેમના પરિવાર સુધી પહોંચવા જૂનાગઢ સ્માઇલ ટીમ તથા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર સતત પ્રયત્ન કરી રહ્યા છે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ બિલખા રોડ આપણી સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે વિવિધ કાર્યક્રમો થાય છે. તેમની સાથે સાથે સ્માઇલ પ્રોજેક્ટ જે સરકાર દ્વારા સંચાલિત છે તેમાં જે રોડ ઉપર રખડતા ભટકતા હોય અથવા તો ભિક્ષાવૃત્તિ કરતા હોય એમાં કોઈ પણનો ફોન આવે અથવા તો અમારા ધ્યાનમાં સર્વેમાં મળે ત્યારે એમને સંસ્થામાં લઈ આવી પુનર્વસનના સારા કાર્યો થાય છે. જે લોકોને ખરેખર રોજગારીની જરૂર છે એમને રોજગારી આપવી, તેમજ કોઈ રોડ ઉપર રખડતા હોય અને કોઈ સેવકનો ફોન આવે કે આ જગ્યાએ આવી રીતે ટૂંકમાં માનસિક જે બીમાર છે એવા રખડતા હોય તો એવાને પણ અમે લઈ આવી અને સારા થાય એવા અમે પ્રયત્નો કરીએ છીએ. પહેલાં તેમને લઈ આવી અને સારવાર કરીએ, તેમને ભોજન મળી રહે એવા શેલ્ટર હોમમાં સતત પ્રયત્નો થતા હોય છે. 2 દિવસ પહેલાં જ અમારા એક સંસ્થામાં ફોન આવેલ કે ખડિયા રોડ ઉપર જે બિલખા તરફ રસ્તો જાય છે ત્યાં 2-3 દિવસ થયા એક ગાંડાની અવસ્થામાં એક દિવ્યાંગ આટા મારે છે, ત્યારે અમે અમારી ટીમ એમને રેસ્ક્યુ કરીને લઈ આવેલી અને એમને પૂરતું ભોજન આપ્યું અને ટાઈમે ટાઈમે એમને જે કાંઈ સવલતો છે એ આપવા માટેના સતત અમારા પ્રયત્નો રહ્યા છે. આવી રીતે સતત થોડાક સમયમાં જ આ સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત ઘણા લોકોને અમે રેસ્ક્યુ કરી અને પુનર્વસન તરફ આગળ વધીએ છીએ. એમના મા બાપ ક્યાં છે એ ગોતવાના પ્રયત્નો કરીએ છીએ. કાઉન્સલર દ્વારા તેમજ એમના આરોગ્યની પૂરી સુવિધા મળી શકે. સાથે સાથે જે ભિક્ષાવૃત્તિ કરતા બાળકો છે તેમને શિક્ષણ તરફ કઈ રીતે આગળ વધારી શકાય એવા સતત અમારા પ્રયત્નોથી આ સ્માઇલ પ્રોજેક્ટમાં પણ અમે દિવ્યાંગો જે અતિ ગંભીર દિવ્યાંગોને સાચવીએ છીએ તેમની સાથે સાથે આવા પણ આપણી સંસ્થા દ્વારા જે કાર્યક્રમો થાય છે આ કાર્યક્રમો સમાજના દાતાઓના સહકારથી અને સરકારશ્રીના સહકારથી એક વિશેષ રૂપમાં આ જે સેવાકીય પ્રવૃત્તિ છે એમાં આગળ વધારી શકીએ છીએ. ફરી સમાજનો અને सरकार अधिकारी आ तक खूब खूब आभार मानूं। हमारे संपत एजुकेशन में अभी एक गवर्नमेंट का स्कीम चल रहा है स्माइल प्रोजेक्ट, जिससे हम बेगर्स को यहाँ पे लाते हैं शेल्टर होम में, उनको काम सिखाते हैं और उन्हें बेगर्स छोड़ने का प्यार से उनको उसके बारे में बताकर उनसे वो काम छुड़वाते हैं। अभी हमारे पास कल हम लोगों ने हमारे पास कॉल आया एक जागरूक नागरिक का, जिनके तरफ से ये बताया गया कि वो थोड़ी मेंटली उनका मेंटल हेल्थ खराब है, उसको आप यहाँ से रेस्क्यू कीजिए। हमारी टीम शाम कल 6 बजे रेस्क्यू के लिए गई, जिससे हम उन्हें रेस्क्यू करके अपने शेल्टर होम में लाया, उनको नहलाया धुलाया और उनके पूरे बॉडी का जो भी कचरा था वो साफ किया और उन्हें अच्छे तरीका से तैयार करके और उन्हें शेल्टर होम में सोने के लिए भेज दिया। सुबह में जब हम लोगों ने उनके पास जाकर काउंसलिंग करने की कोशिश की तो वो बस अपने नाम के सिवाय कुछ और बता नहीं पाया। इसके चलते हम उन्हें अभी शेल्टर होम में रखे हैं। मेंटली वो अभी ठीक नहीं है, जब मेंटली वो प्रिपेयर्ड हो जाएंगे हम उनसे काउंसलिंग करेंगे। નશાના ખપ્પરમાં 23 વર્ષીય યુવકની જિંદગી હોમાઈ હતી। ગાંધીનું ગુજરાત કે જ્યાં નશા પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર જ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ભાવનગરના લઠ્ઠાકાંડની ઘટનાને હજુ તો થોડા જ દિવસો વીત્યા છે, ત્યારે જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારના 23 વર્ષીય પુત્ર આદિત્યનું નશાના કારણે અકાળે અવસાન થયું છે। ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ પણ જૂનાગઢમાંથી નશાનો સામાન સહેલાઈથી મળી રહેતા તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નો ઊભા થયા છે। વિધવા માતાએ પોતાના 2 દીકરાઓમાંથી એક દીકરો આ નશાની બદીમાં ગુમાવવાનો વારો આવ્યો છે।
મૃતકના પરિવારે નશાનો વેપલો કાયમ માટે બંધ થાય અને કડક કાર્યવાહી થાય તેવી ગુરહા લગાવી છે. પોલીસ નિવેદન અનુસાર યુવક વારંવાર ચીલમ, ગાંજો અને સિરપનો નશો કરતો હોવાની વિગતો સામે આવી છે. મૃતક આદિત્યનું સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તબીબો દ્વારા રિપોર્ટ ફોરેન્સિક માટે મોકલવામાં આવ્યો છે, જેથી તે સ્પષ્ટ થઈ શકે કે યુવકે કયા પ્રકારનો નશો કર્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃતકના ભાઈ સાગર પરમારે જણાવ્યું હતું કે તે છેલ્લા 1.5 દિવસથી સતત નશાની હાલતમાં બેભાન જેવો હતો અને જ્યારે તેની તબિયત વધુ લથડી તેમજ શ્વાસ લેવામાં અતિશય તકલીફ પડવા લાગી ત્યારે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. જો કે સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થયું હતું. અરવિંદભાઈ કાનાભાઈ બામણિયા, આદિતભાઈનું મૃત્યુ થયું. કેવી રીતે? આ નશાના કારણે. એટલે હું નોકરી પર ગયો તો ત્યાંથી ફોન આવ્યો ઘરેથી તો હોસ્પિટલે જાય. પછી પાછા હું હોસ્પિટલ આવ્યો. એ આ શિષ્યુનું ચલણ ડૉક્ટરે એમ કીધું કે કાંઈ એમાં છે નહીં, કે ખલાસ થઈ ગયું એમ કે એ આ શિષ્યુને એ પી હાલો તો એટલે આમ જોટા ખાતો હતો. પછી હું તો ડાયરેક્ટ હોસ્પિટલ આવ્યો. એને મમ્મી લઈને આવ્યો. આ ચરસ ને ગાંજો ને આ નશા ને બધી વસ્તુ મળે બંધ થઈ જવું જોઈએ. વારંવાર ઘરે નશા કરીને આવતો હતો અને એ ચલમ ને પીતો હતો અને 1.5 દિવસથી હું નશામાં ને નશામાં હતો. એને હોશ નહોતો કંઈ અને એને અમે સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા. હાથમાં એને શ્વાસ નહોતો આવતો એટલે પછી એને હાથમાં શ્વાસ લેવા હાટું હોસ્પિટલમાં ભરતી કર્યો હતો અને એને મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું. એ ચલમ ને સીસી પીતો હતો. પોલીસમાં લખાયું કે નશા કરે. જૂનાગઢમાં નીચલા દાતાર ખાતે ઉર્ષની ભવ્ય શરૂઆત થઈ છે. કોમી એકતા અને શ્રદ્ધાના પ્રતીક એવા જૂનાગઢના પ્રસિદ્ધ દાતાર જમિયલ શાહ પીરના ઉર્ષ મુબારકની ધાર્મિક માહોલ વચ્ચે શરૂઆત થઈ છે. 5 દિવસ સુધી ચાલનારા આ ઉર્ષમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઉર્ષના અનુસંધાને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉર્ષની શરૂઆત પૂર્વે 22 ઓગસ્ટે પરચમ કુસાઈનો કાર્યક્રમ યોજાયો હતો. બાદ સંદલ શરીફની રાત, મહેંદી રોશનની રાત અને 25 ઓગસ્ટે બડી રાત એટલે કે મુખ્ય ઉર્ષ યોજાયો હતો. દાતાર પીરના ઉર્ષમાં ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અને ઝાયરીનો મોટી સંખ્યામાં આવે છે. હિન્દુ મુસ્લિમ સહિત વિવિધ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર એવા દાતાર પીરના ઉર્ષને કોમી એકતા અને ભાઈચારાના અનોખા સંદેશના પર્વ તરીકે પણ જોવામાં આવે છે. ઉર્ષ દરમિયાન દાતારની ગાદી પર દર્શન, દુઆ અને ધાર્મિક વિધિઓ માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. એ સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને આધ્યાત્મિક માહોલ છવાઈ રહ્યો છે. દાતાર બાપુને ત્યાં ચદાર ચડાવી છે નિશાન શરીફ. કાલે છે સંદલ વિધિ. સંદલ વિધિ છે રાતના 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી. પરમદી મહેંદી છે. એના પહેલાં પછી મંગળવારે ભર ઉરસ છે. પછી ઉપદાતાર જાય છે બુધવારે અને ગુરુવારે છેલ્લો દિવસ હોય છે 27 તારીખે. હિન્દુ મુસ્લિમ બધી એકતાનું સ્વરૂપ છે ને આ વર્ષોથી પરંપરા અમારી વહી આવે છે. આજે રોજ અમે બધાએ ભેગા થઈને ચાદર ચડાવી છે. મેળો દર વર્ષ થાય છે, એના કરતાં આજે વખત સરસ છે. કામગીરી બહુ સારી છે. નગરપાલિકા, મ્યુનિસિપાલિટી, મામલતદાર, કલેક્ટર ને બીજા અમારી કમિટી ને પોલીસ ડિપાર્ટમેન્ટ બહુ સરસ છે અને અમને બહુ સાથ સપોર્ટ આપે છે. ને એના હિસાબે અમે આ બધી મેળાને 5 દિવસ ઉજવણી કરીએ છીએ. એ દરમિયાનમાં કોઈ જાતનું કાંઈ થતું નથી. શાંતિપૂર્વક મેળો ઉજવે છે ને 5 દિવસ અમારો ભંડારો ચાલુ હોય છે. હિન્દુ મુસ્લિમ બધા એકતા થઈને અમે બધે ઉજવીએ છીએ. દત્ત અને દાતારની ભૂમિ એટલે એવી આ જૂનાગઢની ધરા ઉપર દાતારનું ઉર્ષ છે એ કોમી એકતાનો સ્વરૂપના ભાગરૂપે છે. અને આ જે દાતારના ઉર્ષની જે પરંપરા છે કે જે સૌથી મોટું આકર્ષણ હોય તો જે સીધી ધમાલ નૃત્ય છે, જે આદિવાસી નૃત્ય પણ કહી શકાય અને એ જે આપણા જૂનાગઢ અને નું ગૌરવ જ કહી શકાય. તો આ અહીંયા જે 4-5 દિવસ સુધી આ સીધી નૃત્યનો ધમાલ થાય છે. આ ઉપરાંત અહીં જે મેળો થાય છે એની અંદર અલગ અલગ રાઇટ્સ હોય છે અને એની અંદર જે નાના મોટા બાળકા, આબાલ વૃદ્ધ દરેક ઉત્સાહ
ઉત્સાહભેર ભાગ લઈ અને આ મેળાને માણે છે. જ્યારે આ ધમાલ નૃત્ય છે જે ઉપર દાતાર ઉપર પણ જાય છે અને ત્યાં પણ ધમાલ નૃત્ય કરે છે અને દરેક હિન્દુ મુસ્લિમ લોકો આ ધમાલ નૃત્યને પણ માણે છે, દાતારના મેળાને પણ માણે છે અને આ જે દરગાહ શરીફ છે એને પણ આસ્થાપૂર્વક અહીં જે એને પોતાના ચડાવો અને માનતાઓ ચડાવે છે અને આ એક કોમી એકતાનો ભાગ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા કિરીટ પિંપા તાજેતરમાં જમીન સંબંધી બાબતને લઈને ચર્ચામાં આવ્યા છે. આ મુદ્દે પોતાની સ્પષ્ટતા રજૂ કરતા તેમણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કિરીટ પિંપાએ પોતાની લાગણી અને આશય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વધાવી ગામ મારી જન્મભૂમિ છે અને આ ગામ પ્રત્યે મારો વિશેષ લગાવ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ જમીન કોઈ પણ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પરંતુ માત્ર ને માત્ર શાળાના હિત ખાતર જ ખરીદવામાં આવી છે. આ જમીનની કાયદાકીય અને દસ્તાવેજી પ્રક્રિયાઓ હાલ ચાલી રહી છે. દસ્તાવેજોનું કામ પૂર્ણ થતાં જ આગળની તમામ કામગીરી નિયમ મુજબ પૂરી કરવામાં આવશે. વધાવી ગામની એક માહિતી હતી કે ભાઈ સ્કૂલને પ્લોટ આપેલ છે પણ દાતાના નામે જ નથી. એની સાચી હકીકત એવી છે અને સ્કૂલે સ્વીકારેલ નથી. તો અમે સ્કૂલે જઈ પ્રિન્સિપાલને વાત કરેલ, ભાઈ તમે આવી મીડિયામાં આવેલું છે પ્રેસમાં, તો કે ભાઈ અમને કોઈ જાતનો ખ્યાલ નથી અને અમે અસ્વીકાર્ય નથી, સ્વીકાર્ય જ છે કાયમી માટે. પછી ભાઈ મીડિયાને જાણ કરતાં મુન્નાભાઈએ એની જન્મભૂમિ છે, પ્લોટ આપેલો જ છે અને દસ્તાવેજી પ્રક્રિયાને વિલંબને લીધે થોડું મોડું થયું છે, પણ દસ્તાવેજી પૂર્ણ કરી અને સ્કૂલને પ્લોટ અર્પણ કરવાનો જ છે. વધાવી ગામનો મારો જન્મભૂમિ છે અને ત્યાંના વડીલો મારી પાસે આવી અને એક રજૂઆત કરેલ કે મુન્ના આપણે પ્રાથમિક શાળામાં આ પ્લોટ નહીં લઈએ તો આવનારા દિવસોમાં કોઈ બીજો વ્યક્તિ આ પ્લોટ લે તો 200 વિદ્યાર્થીઓનું ભાવિ શિક્ષણ જોખમમાં આવશે. જેથી કરીને આ ના થાય તે હેતુથી બધા વડીલોનું માન રાખી આ પ્લોટ મેં વેચાતો લીધેલો છે અને ઈલાબેન જોશી પાસેથી વેચાતો લીધેલો, પણ કાગળકીય પ્રોસેસ બાકી હતી અને એ દરમિયાન શિક્ષણ સમિતિમાં આ ખામધ્રોળ વધાવી પ્રાથમિક શાળાએ કમિટીએ ત્યાં રજૂઆત કરેલી અને એ લોકોએ એવું કીધેલ કે ભાઈ આ દસ્તાવેજ થયા પછી જ કોઈ પણ દાતાની જમીન સ્વીકારવામાં આવે છે, એટલે આ દસ્તાવેજની પ્રોસેસ ચાલુ છે. અને ઈલાબેનને મેં 21 લાખ રૂપિયા ટોકન પેટે આપેલા, 21,000 ટોકન પેટે આપેલા છે. ત્યારબાદ 20/7/2026ના રોજ RTGS 4 લાખ રૂપિયાનું કરેલું છે. ત્યારબાદ 16/7 2 લાખ રૂપિયાનું RTGS કરેલ છે અને એ પેમેન્ટ મેં એને ચૂકતે કરી દીધેલું હોય અને આવનારા દિવસોમાં જે કંઈ કાગળની પ્રોસેસ છે પૂર્ણ કરી અને આ જે પ્લોટિંગ છે એ હું જિલ્લા પ્રાથમિક શાળા શિક્ષણ બોર્ડને આ જમીન દેવાની અમારી આજે તૈયારી છે ને કાલે તૈયારી. કોઈ હેતુ કે કોઈ સ્વાર્થ હતો નહીં. મારી માત્ર જન્મભૂમિ છે ને મારા ગામના બાળકો છે અને એમ કે એનું ભવિષ્ય શિક્ષણ જોખમમાં ના મુકાય આ હેતુ માટે થઈ અને આ એક ઈશ્વરે આપણે દીધું તો સારા કાર્યોમાં વપરાય, આ સિવાય બીજો આમાં કોઈ હેતુ હતો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રક્ષાબંધનના પર્વને લઈને બજારોમાં ઉત્સાહનો માહોલ. કાગળ પર ચાલતી ભગવતી આદિજાતિ આશ્રમ શાળાના કૌભાંડથી વાલીઓ મૂંઝવણમાં. ગ્રામ્ય લોકોને રંજાડતી દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારો. અને નશાના ખપ્પરમાં હોમાઈ 23 વર્ષીય યુવકની જિંદગી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.